રોહિત 32 વર્ષનો સફળ બિઝનેસમેન હતો. તેણે પોતાની મહેનત અને લગ્નથી પોતાના પિતાના નાના બિઝનેસને મોટી કંપનીમાં ફેરવી દીધો. પરંતુ તેની માતાનું સપનું હતું કે રોહિત પરફેક્ટ સમય પર લગ્ન કરે. રોહિત માટે અનેક સંબંધો આવ્યા, પરંતુ તે પોતાના બિઝનેસમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેણે ક્યારેય ગંભીરતા સાથે ન લીધું. એક દિવસ એક મિત્રના લગ્નમાં રોહિત નીલમ નામની એક સુંદર અને સાદગીરીથી ભરેલી છોકરી સાથે મળ્યો. નીલમની નમ્રતા અને શાંત સ્વભાવથી રોહિતનું દિલ જીતી લીધું. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. નીલમે કહ્યું કે તે અનાથ છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તેણે પોતાની જિંદગીમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે, પરંતુ હવે તે ખુશ છે. તેની વાતોએ રોહિતને ઊંડા વિશ્વાસમાં ધકેલી દીધો. લગ્નના થોડા સમય પછી નીલમને રોહિત પર વિશ્વાસ જીતી લીધો. તે ઘણી પ્રેમ અને સ્વાભાવથી વર્તન કરતી હતી. રોહિતના પરિવારને પણ નીલમ ખૂબ જ ગમતી હતી. પરંતુ લગ્નના 2 મહિના પછી અજીબ ઘટના બનવા લાગી. નીલમ અચાનક એકલી બહાર જતી અને કલાકો સુધી બહાર રહેવા લાગી. તેનો ફોન સતત વ્યસ્ત રહેતો અને તે વારંવાર રોહિતના બિઝનેસમાં અને ઘરના પૈસાની બાબતો અંગે પ્રશ્નો કરતી. આ બધું રોહિતને વિચારવા માટે મજબૂર કરી દીધું. એક દિવસ નીલમે રોહિતને કહ્યું કે તે એના એક બીમાર ફ્રેન્ડને ગામ જવું છે. રોહિતે એને જવા દીધી, પરંતુ નીલમને કહ્યું કે તું કેટલા દિવસો પાછી આવીશ. તેના ગયા પછી રોહિતે ધ્યાન આપ્યું કે ઘરની તિજોરીમાંથી કિંમતી ઘરેણાં અને પૈસા લૂંટાઈ ગયા છે. રોહિતે તાત્કાલિક નીલમને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. તે ચિંતામાં પડી ગયો અને તેણે પોતાના કેટલાક મિત્રો અને પરિવારજનોને આ વાત કરી. બધાએ કહ્યું કે નીલમને થોડો સમય આપો, તે પાછી આવી જશે. પરંતુ રોહિતને શંકા હતી કે તેણે પોતાના એક મિત્રની મદદથી નીલમની ભૂતકાળની તપાસ કરાવી. જાણ દરમિયાન રોહિતને જાણવામાં આવ્યું કે નીલમનું સાસુનું નામ રશ્મિ છે. તે અગાઉથી જ લગ્ન કરી ચૂકી હતી અને તેનો પતિ અજય એક ગુનેગાર હતો. બંને અમીર લોકોને લગ્નના જાળમાં ફસાવતા હતા અને પછી તેમને લૂંટીને ભાગી જતા હતા. આ ગેંગ ઘણા રાજ્યોમાં એક્ટિવ હતી. રોહિતે આ બાબત વિશે પોલીસને માહિતી આપી. પોલીસે જાણ્યું કે નીલમ એટલે કે રશ્મિની ગેંગ પહેલેથી જ ઘણા ગુનામાં હતી, પરંતુ એ દરેક વખતે પુરાવા ન હોવાના કારણે બચી જતા હતા. પોલીસે રોહિતને સલાહ આપી કે તે નીલમ સાથે સંપર્ક કરે અને તેને કસકસાવતો પ્લાન બનાવે. રોહિતે એક અલગ નંબરથી નીલમને ફોન કર્યો અને માફી માંગી. તેણે કહ્યું, નીલમ, તું સમજે છે તે કંઈ ખોટું કર્યું છે. તે તારી ભૂલને માફ કરી દીધી છે. બસ મારી ઈચ્છા એટલી છે કે તું મારી જિંદગીમાં પાછી આવી જા. નીલમે થોડી ઝીઝક પછી રોહિત સાથે મળવા માટે તૈયાર થઈ ગઈ. પોલીસે પહેલા જ હોટલમાં ઘેરાબંધી કરી હતી, જ્યાં નીલમ અને રોહિત મળવાના હતા. જ્યારે નીલમ હોટલની અંદર આવી એટલે પોલીસે તેને રંગે હાથ પકડી લીધી. તેની પાસેથી નકલી પાસપોર્ટ, ઘરેણાં અને રોકડ મળી આવ્યા. પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગેંગનું એડ્રેસ પણ આપ્યું. અજય અને તેના ગેંગના અન્ય સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે આ પણ ખુલાસો કર્યો કે આ ગેંગ ઘણા નિર્દોષ લોકોની જિંદગી નષ્ટ કરી હતી. આ ઘટના રોહિત માટે એક મોટી પાઠ હતી. તેણે શીખ્યું કે કોઈ પર વિશ્વાસ કરવા છતાં પહેલા તેની ભૂતકાળ તપાસવી જરૂરી છે. જોકે તેણે પોતાની ખોયેલી સંપત્તિ પાછી મેળવી, પરંતુ આ ઘટના તેને લાંબા સમય સુધી યાદ રહી. આ કથા શીખવે છે કે મિત્રો, જીવનમાં ભાવનાઓ અને તાત્કાલિક નિર્ણયો ખતરનાક હોય છે. કોઈ પર વિશ્વાસ કરતા પહેલા સાવધાની અને સમજદારીથી કામ લેવું જોઈએ. તો મિત્રો, જો વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.